દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આ શું મારા ભાઈને દાખલ કરીને પેલા બોઢાડિયાએ શરીર કોશી કાઢી છે ને એ ડોક્ટરને રજૂ કોઈ કીધું નહીં ગેરંટી આવે કશું લેતો નહીં કે ત્રણ દાવા દો ને ફોનમાં આવે ને પછી કે ગેરંટી લેવામાં આવશે નકર હાલ તો સિરિયસ કેસ જ છે પણ જાઉં છું સરપંચ પાસે ખર્ચો લેવા હાલ ને હાલ ખર્ચો હાલ નકર તું ચિકન થઈને દાખલ થઈ જા મારા ભગતના હાથો કરી દે તારું શરીર ના હાલ દે કિંમત કેવું છે નકર કોઈ હા ના થયું ને તો બુઢાડીઓને બધા જ્યાં ભાઈ તો જ્યાં ચાલુ વરસાદમાં જાત્રા આવી ગયો તો ગઢું ચો બોલવા આવો છો ચો જાત્રા જેવા લાગતા તો નહીં તમે બે જણા ફૂટમાં છો ને પણ જે દાડા મારો ઘાટ આવ્યો ને એ દાડા તમારા કટકોય હાથમાં નહીં આવે એટલે હું અમે શું કર્યું છે પેલો મારો ભાઈ ભગત છે ખબર છે ને પેલો ઝઘડો થયો હા એ દાડા સરપંચને નહીં સારી કોશી ગાલી એ તો ખોરભાઈ સરપંચે ગોશી ગાલી છે એમાં મારે શું લેવા દેવા તમે બે તો ઝઘડા મતા ને એમાં તું તારો વધારે હાથ હોય છે એમાં ચડાવી સરપંચ ને તું લડવાનું થયું ને એટલે હું હેડી નીકળ્યો તો મને ખબર પડી જશે કે કાદો મળી જશે પણ હાલ તો કશું કહેતો નહીં મારો ભાઈ છે ને ભગત એનો છેલ્લી અણી ઉપર છે એવું છે હાલ તો હજુ ફોનમાં આવ્યો નહીં ડોક્ટર જવાબદારી લેતો નહીં મને લાગે છે જો આરે મરી ગયો ને તો આરે મન મહી નાખી હું કહું છું ભગવાન કરે હાજો થઈ જાય રહ્યો હજુ હા ના થયું ને તો તમે સરપંચ ના બે ગોમમાં પગ નહીં મેલે કો ઓ જબરજસ્ત થઈ ગયું છે જો ભગત ના કોઈ હા ના થઈ ગયું ને તો બે જ્યાં અને લડવું તો લડો પણ સળી ચો લેવાના આવે છે આ તો સળી સી લડશી ધોકા લડતા હોય ને તો હાથ પગ ભાગે ને તો હાજો થઈ જાય એ જે કેવું હોય મને મુઢા કે મનમાં બબડાય નહીં કશું કેવું નહીં મારતો હું જાઉં છું હાલ તો અને જઈ કેવું તો કહી દેજે કે ખોડિયો આવ્યો તો ખર્ચો લેવા મારતો કોઈ નહીં કેવું નહીં મારે શું કરવા કેવું પડે પેલો તારો સાથીદાર રહ્યો ને બુઢાડીયો એને કે કોઈ હા ના થયું ને તો તમે જ્યાં જોણાકમાં ખોરભાઈ કશું નહીં થાય તમે તાર ભગવાન ઉપર છોડી દો જોણાકમાં તમારી બેવાની અડધીઓ ઉપડી કશું નહીં થાય ખોરભાઈ કીધું તો ખરા કશું ના થાય તો સારું છે તો ખર્ચો તો હાલવો પડશે હાલ એ તો સરપંચ હાલ દે સરપંચે માર્યું છે ને હા એટલે જ જાઉં છું એના ઘેર જ જવાનો છું સીધો ના હોય ને તો આમ નહીં જવું સરપંચ પહાણ જવા દે જબરજસ્ત થઈ ગયું છે ઓને તો હરિયે ચડાવી દીધા ના હોય તો જઈને કહું તો સરપંચ પેલો ભગત છેલ્લી અણી છે કોક કરો ના હોય તો રસ્તા નહીં જવું વચ્ચે પડવા દે હટ પોકી દઉં સરપંચ ને કેવું પડશે કોક કરો ગોમ મેલી ના હવાન કરો નકમ મર્યા બે શરીર ઘોષી ગાલી છે ને તે બચો એ હોમ આવે છે સરપંચ ઓ સરપંચ એ લે રાગુ બોલતો તને એક દાડો રાગુ બોલ્યો છે તું એટલે ચો હેડે આ દંતારું લઈને હોમ માં નીકળ્યો તો તમે તો હરિયે ચડવા હરિયે શું થયું લે નહીં ઘોષી ગાલી પેલા ભગત ને હું છેલ્લા શ્વાસે છે કોણ ભગત અરે આ ભગત તો મારે શું લેવા દેવા વાતો કરી છે સરપંચ હું કહો છો હું નહીં લેવા દેવા નહીં ઘોષી ગાલી સરી એ તું તો કણો તો લ્યા ફટ દઈને પેલું આખું પાછું થી નીકળી ગયો તો ને એ તો ડોશીનો ફોન આવ્યો ને એટલે નીકળી ગયો તો એ તો એકલો તો ને એટલે પછી આર પર આલી દીધી રોમ બોલો ભાઈ રોમ તમને ખબર તો છે હું ઝઘરામ રસ નહીં લેતો પેલા નહીં કૂટાઈ ગયેલો એમને અને આ વખતે એવું જ થવાનું છે મને એવું લાગે છે શું થશે કૂટાઈ હા સિવિલ માં દાખલ થઈ ગયો આવા તાણી હોમો ખળાઈ કે એનો ભાઈ હાલ ભેગો થયો ને કોણ? તો ધમકી આલતો તો ખોલ્યો? એટલે મારા તમારે જોડે આવવું પડ્યું ખોલ્યો આવ્યો છે તાર કોણ આવે એટલે વાતો એના પાને ગાલે છે કે લેવા આવતો છે પાછો ખોડિયો આવ્યો છે ને એમ કહેતો તો તૈન દાવે તો ભોનમાં નહીં આવ્યો હા તાણ અરે મારવામાં તો કોઈ એટલી બધી શરીર જોર નહીં કર્યું અને જો આ ભોનમાં ના આવ્યો ને તો આપણે બે જ્યાં હા તાણ અરે ચોકડ વાજી છે ખાલી પહાડ એક લાગી લોહી આવ્યું એમાં તો દાખલ થઈ જવાના આવે છે ને જો આ મરી ગયો ને તો તમે સરપંચ માં ઉતરી જાઓ ને હું ડેલીગેટ માં કશું નહીં અરે રે ને બે ભાઈ આપણા પર કાયમિક થી રીસે બળી છે એટલે ગમે તે રાજીનામું સરપંચ મેલી દે કે કેસ બનાવવા ગુડોણો છે હેડ્યો ને ઊંધી પોટા એ વાહમો છે પાછો મને ખબર છે સરપંચ તમે રહ્યા ને હાલવા મંડો ને એટલે નહીં બાચી મેલતા અલે ભેડી તો બસ ઊંઘાડી નાખવા પડી નહીં નાપલો મેલી ગયો તો વગાડી ગયો તો વગાડી જાય તમારા અમાર મરી જવાનું એ અવળું ના લેતો નકર તું એ પછી ભાનું ભાત લઈ ગયો હોય તો જોવા કે હજુ તો જોર માડી નહીં રહેતું હું કહું છું ના હોય તો પેલા ખોડિયા નાલ દો ખર્ચો તે છૂટી જઈએ આપણે બે
હું હનો કરતો આલું લ્યા એ લડવા મારા ઘેર હતો હું એના ઘેર લડવા નતો ગયો એટલે સરી તમે ગોશી છે એને તમે નહીં ગોશી. અરે ખાલી અડાડી જ છે પણ આ તો ખાલી કેસ બનાવવા એડો ને કાળિયો હાથ દાડા પડી રહ્યા પાછો. અડારી હોય ને તો 3 દાડો દાખલ ના હોય સરપંચ. અરે કશું નહીં વાગ્યું કે તો દો ભાઈ 500 રૂપિયા મલમ પટ્ટીના. હું સરપંચ 500 રૂપિયા આ તો નહીં હાથ પગ બાજુ દે 500 માં પટી જાય. 500 તો ખાલી રિક્ષા ભાડું જ થશે. એટલે કુનામી ગરમી કરી રહ્યા તું એ તમાર હોમો ગરમી તારા ડોશીના આગળ કરવાની મારા આગળ નહીં. હું કામિક થી કાઢી નાખેલો છું વખત હાથ વખત માર ખાશે હજી તો. હાથ વખત નહીં મરી જાય ને તો સારું તું એ જોય હું એ જોઉં. હોત બોલ્યા હજી તો કાળું હોત બોલ તું ડેલિગેટ છે ને એટલે જતો કરું છું. જો બીજો હોત ને તો ખોડી ભોડામ મેલો તો એક કામ કરો 5 લાખ આલ દો દે પૂરું થઈ જાય. અને 5 લાખ આલું લે હું. હવે ચોક મરી ગયો તો શું કરશો? એટલે એની જિંદગીમાં બે ભાઈઓએ 5 લાખ ને 5 રૂપિયા ભાડ્યા છે ને 5 લાખ ની વાતો કરી એ બધું બરાબર છે. ખોડિયાને બોલાયા ને પટાઈ દઈએ ના હોય તો હું શું કરવા બોલાવા જાઉં? અમુક માણસો મને કહેતા હતા કે હશે ને કરતા નહીં. હવે એ માણસો જિંદા જ નહીં મરી જવાના. એ શું છે એટલે તારે ખબર નહીં તમને તો પછી ખબર નહીં હોય. બધી ખબર છે બધી ખબર છે તું તમ કૂદતો આવ્યો છે ને એ તો બધી ખબર છે મને. એટલે ના હોય તો વનાઈ આલ દો એટલે પાણ આવે ભગત ના ભેગું. એ તો પછી આ લેતો જ હા હોય તો મારી વાત આપણો હવે તૈયાર રાખજો. ધોતી પકડી દોરવાના વાળા આવશે તમારે. એ બધી શ્યાવણીઓ તમને આલ્યું દોડવાના. એક કેસ ઉપર બીજો એક કેસ થઈ જાય હાલ દો પાણ આવે. અમે રી તો ચડી જ છે હાલ દેવાના આવે તો નહીં. એટલે તારે તો પછી તું બખરો કરે ને અવળું નવળું હેડે ને નકા તારું હમણાં ડાકુ. સરપંચ માર વાત આપણો આ હું ને દવાખાને થી હેડો જાઉં છું. ભગત બચવાનું નહીં મરી જ જવાનું. અલા, એટલે બધું તમારું પર આવશે. અરે મો આજ મરતો તો હાલ જ ના મરી જાય મારા કેટલા ટકા. તે પણ હું લેવા હતા પેલા સરી ગાલ દેવી પડે. આ રસ્તામાં તો મરી ગયો પેલો. કોને સરી કોશી ગાલી લે તમે એ વાત ના કરતો સરીની દાંતેલું હાથમાં રહેતું ભાઈ સરો તોય કોશી ગાલ્યો છે લઈને. એટલે સરપંચ આખા ગામમાં ખબર પડી જશે સરી ગોશી ગાલી. અમારા જેવા ગોમો કાકડા હોય ને તો ગોમો હે ડૂબી ખબર પડે તો ઘોષી ગાલી સરી સરપંચ ને. એટલે ગોસ્તો વિચાર કરવો પડે. ગોસ્તો વિચાર કરવો પડે. મેલી લે હાય મને તો જબરદસ્ત મેલી લે. મજા આવી છે. મેલી. હાય, લડે લડે. હા આઈ જજે ને કમળા હવામુડો તું કૂતરાને મોતે મરી ગઈ. ના ના લડો તારી આ લડો. બોધાર તારું નખો જ જાય તારું હેડો છે. એટલે પેલા ગોશી તાણા આટલી બધી રી નથી ચડતી. આ તો બીજોની રી મારા ઉપર ઉતારો. એ તો ઉભો નતો રહ્યો નખ 2-3 અટકા ભેળો તો રોમ બોલો ભાઈ રોમ. આ તો રોમ બોલો ભાઈ રોમ તમારું થશે. અરે ગોમો હજી કોઈ હરીનો બંકો પેદા થયો નહીં કા સરપંચ ના ઉપર હાથ ઉઠાવે. હાથ ઉપાડતા એના 3 કટકા કઈ નાખો એવો કટકા તો તમારા થશે. હવે પેલો ભગત વાળા ફટી જાય ને એટલે ખોલી આવશે. એટલે તું ખોળાનું ઉપરમણ તો લઈને નહીં આવે ને એમ કહી દેજે. ઉપરામણ તો કોઈ લેતો નહીં પણ જે હાથો ને એ જ કહું છું હું. હોર રાખજો તમે તાર. ખોટું આ સરપંચ નું ફટકે ને એના મોર તું હેડવાન કર નક પછી ખોડી લોહી વાળી કરવી પડશે મારે. સરપંચ એ બધું જવા દેવો આપણે નાવા તો ગામ છોડીને એડવાન્સ કરજો. એ ગોમ મેલીને જોય ને એ તમારા જેવા ગોમનો નાગરિક સરપંચ તે છું. હું નીકળું ત્યાં તમારે ના બોય તો. ની સગન પંચાયત કરશો ને ડખામો કોકના ડખામો ધોળાઈ જાઓ હેડવાન કરો હેડવાનું. એ તો હવે જુએ તો કોણ જહા ને એ સમયે ખબર પડશે. આઈ જજો તે ઉપરોમાં આ ચીડી નાખું છું કે નહીં ઉભા જબ્બા. તમે જુઓ તા તમે અમૂલ્ય સાફ થઈ અરે જાવ. હેડકે પેલું પોલીસ પટેલ જેવું લાગે છે પાછું ડખામ ઉભો થાય એક પાટા રેવડી પાડવાનું. પણ સરપંચ મને ટેન્શન આવી ગયું છે. પટાવો તો પૂરો પટાઈ ના દેવાય. આ હું કા જીવતો રાખો અલ્યા પણ રેક પટાબા આ નાઠું તો નહીં બીવાય. તમને નહીં ખબર હું ઝઘરામ રસ એ તો બરોબર છે પણ ના હોય ને પેલા ખોળા ફોલાઈ લેતા ક્યાં સરપંચ નહીં સમાચાર કરે છે ને હેડ પછી પુણ્ય ગોળ ચોટાડ દો પટી જાય એવું કરો કોક. વધારે તો નતું વાજ્યું પકતરા. એ તો એમ કહેતો તો છેલ્લે શ્વાસે છે બચી જો નાદનો દાડી તો બચી જ નકમ મરી જ. તને ખબર છે ને સરપંચ ની રી ચડી જાય પછી કોઈ જલવા વાળું નહીં ઉભું રહેતું. હું બોલાવતા આવું છું. બોલાય લે તું હું તો હોય જ છું. આ જબરજસ્ત લડતા હતા સરપંચ ને અને પેલો રહ્યો ને ભગત બોડીગાર્ડ થોડો બે જબરજસ્ત ટકરોણા હતા. અને પેલો સરપંચ એવો મારે ને પણ પેલો શિકર સુભાષ કે ભગત ને શું થયું ને તે ખોળો ઉપર હેડ્યો ને એટલે એ થોડો મજા ના આવી ને થોડું વધારે લડ્યા હોત ને તો મજા આવી જબરજસ્ત મજા જોવત. ખોળો ને ભાઈ જબરજસ્ત પાઉ ચડાવો. ખોલભાઈ મગન ના ખોલભાઈ તમે ઢીલા પડી જાઓ. ઢીલો તો કોઈ પડું એવો નહીં હા. પણ પેલો મારો ભાઈ નહીં ભગત ઓવા દાખલ કરે છે સિરિયસ છે.
યા વાને હું થયું ભગત અને હું થયું ભગત ને એમ તો હીરો પણ એવો નહીં રહ્યો આદમી પેલો બુઢારીઓ નહીં બાબા એને નથી સરી ગોશી ગાલી દેખામ ઓહો ચાલો ગોશી ગાલી સડી તું તો હતો તને ખબર હોય અમે બે ભાઈ ગયા નતા લડવા માર જોડી આ તો રહ્યો અને મૂકો નાના તું રાધે ભગત એ પેલા ખોળભાઈ સરપંચ દેવાને પટાઈ દીધો કેસ ના હું ના પાડતો ભગત ને કહું નહીં જવું રવા દે નહીં જવું હા મને ના દાળ આવીને પડ્યા છે હા એમ તો ચેતા ગોશી ગાલી સરપંચ ને સડી નખા હું જલી રહેતો ને ઓમ કરીને હા. ભગત આવ્યો ને હા. એવી તો ઓમ કરીને આલી દીધી તે હવે તો કણ ઘેર હેડે ખર્ચો લેવા જાઉં છું બુઢારિયા પાસે બરોબર છે નાવા ના તો ટકરાજો અને પોચના 10 લેજો ખર્ચો ના લી ને હા. તો જેલમાં હરિયા ઘંટા કરી નાખ બરોબર છે અને હું કહું ભગત નો આરામ તો છે ને નહીં હાલ તો આરામ બોનમાં જ નહીં આવ્યો તું હજુ થી ફોન જ નહીં આવ્યો ના હા ભગવાન ઉઠાઈ લેજો તે લાડવા ભાળીએ બચી જાય સારું આવ્યો એટલે હું આમ અધર વાત કઈ વાતો કઈ કોક ભગત ના માટે દુઆ માંગ એ દુઆ જ માગી કઈ ના પટાઈ લ્યો કોણ ના તો ઉઠાઈ લ્યો તે મેં લાડવા ભાળીએ હે ગામમાં. મગનલાલ હું જાઉં છું મારા ટાઈમ નહીં આવી હા અને જો અને પૈસા ના આલે ને તો કેસ કરી દે 1000 બમ કેસ કરી જ દેવાનો છે પૈસા અલગ ના આલો કેસ કરવાનો જ છે બરોબર અને ના હોય ને આ તો કહેવાય ના તો કહું છું ભગત સારું બોલજો ભગત ને હેકો મળી જાય ને અલે સારું બોલતો યાર તો કઈ નહીં મહી નાખજો ભોડારિયા નહીં કહું છું એ તો કહી- ભગત જો ને હા, તો પેલા ડેલિગેટ ના સરપંચ બે થયા બરોબર છે જાઉં છું હું હા, જો. નહીં મારે હા અને જબરજસ્ત ચડાય ને ભગતે જાય ને તો મજા આવે તો પછી થોડા દાડા થાય અને સરપંચ અને ડેલિગેટ બે જ હોય તો લાડવા ચાલો ને ચાલો જ રહે તો અમારે મેળ પડી જાય હો ના તો મને ચેરી હોભળવા જવા દે આ હું કહીશ